આ વર્ષે ચોમાસાની સિઝનમાં બંગાળની ખાડીમાં એક પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશનો બન્યા, લો પ્રેશર બન્યા. એકવાર તો ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી પણ વાત પહોંચી ગઈ અને હજી આવી મોસમી પ્રણાલીઓ બંગાળની ખાડીમાં બની રહી છે અને આપણી તરફ આવી રહી છે. એનું કારણ એ છે કે આ વખતે એન્સો નામનું પરિબળ ન્યુટ્રલ છે. એન્સો એટલે અલ નીનો દક્ષિણી દોલન, જેને ગુજરાતીમાં કહેવાય, કે જેમાં તાપમાનના ફેરફારોથી એક પરિબળ બને છે. આ એન્સો ન્યુટ્રલ છે. તો આવી કન્ડિશનમાં જ્યારે એન્સો હોય ત્યારે બંગાળની ખાડીમાં સાયક્લોન્સનું ફોર્મેશન વધુ થતું હોય છે, કારણ કે આ કન્ડિશનમાં પેસિફિક મહાસાગરથી ડાયરેક્ટલી સપોર્ટ મળતો હોય છે અને પેસિફિક ઓશનથી ઘણા બધા ડિસ્ટર્બન્સીસ પણ બંગાળની ખાડી ઉપર આવે છે અને એમજેઓનો સપોર્ટ પણ ઘણો રહે છે. ન્યુટ્રલ એન્સોના સમયે બંગાળની ખાડીમાં કેટલાય સાયક્લોન ડેવલપ થયાના ભૂતકાળના દાખલા છે. ન્યુટ્રલ એન્સોની સ્થિતિમાં પોસ્ટ મોન્સૂન સિઝનમાં બીઓબીમાં સાયક્લોનનો ખતરો રહેતો હોય છે. જ્યારે આયોડીનો રોલ છે અરબ સાગરમાં સાયક્લોન બનવા ઉપર રહે છે. આયોડીનું નામ તો તમે સાંભળ્યું હશે, ઇન્ડિયન ઓશન ડાયપોલ. અને ક્યારેક અલ નીનો હોય ને ત્યારે આ આયોડી જ કામ લાગે છે અને એને લીધે વરસાદ આવે છે, એવું પણ તમે સાંભળ્યું હશે. 2013, 18 અને 19માં આયોડી પોઝિટિવથી ન્યુટ્રલ તરફ હતો, એટલે અરબ સાગર ખૂબ જ એક્ટિવ હતો. પણ આ વર્ષે આયોડી નેગેટિવ તરફ ઝૂકેલો છે, એટલે અરબ સાગર નિષ્ક્રિય જેવો જોવા મળ્યો છે. તેથી આ વર્ષે પોસ્ટ મોન્સૂનમાં અરબ સાગરમાં કોઈ સાયક્લોન ડિપ્રેશન બન્યું નથી અને હવે બને પણ નહીં. કદાચ ઓક્ટોબરથી નવેમ્બરમાં એકાદ બને તો બને. જ્યારે બીઓબીમાં ઓક્ટોબરથી ડિસેમ્બરમાં 2 થી 4 સાયક્લોન બનવાનો ખતરો છે, જેમાંથી એકાદ બે તો સ્ટ્રોંગ પણ બની શકે છે. પાછલા 12 વર્ષનો રેકોર્ડ જોઈએ તો પેસિફિકમાં એન્સો ન્યુટ્રલ હોય છે ત્યારે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં સૌથી વધુ સાયક્લોન બને છે. એ વાત હું અત્યારે કરી દઉં છું. પાછલી જે લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાણી હતી અને જેણે આ ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં બહુ વરસાદ આપ્યો, રાજસ્થાનમાં પણ પાણી કરી નાખ્યું, એ સિસ્ટમ સિંધ પાકિસ્તાન થઈને ઈરાન પહોંચી ગઈ છે. પણ બીજી જે સિસ્ટમ 12-13 તારીખે આંધ્ર અને ઓરિસ્સાના તટ પાસે બંગાળની ખાડીમાં લો પ્રેશર રૂપે ડેવલપ થઈ, તે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સુધી પોતાનો વરસાદી પ્રભાવ પાથરતા મધ્ય મહારાષ્ટ્ર સુધી જઈ રહી છે. જેને લીધે 13 કે 14 તારીખથી મુંબઈ, થાણું અને પુણેથી નાસિક સુધી વરસાદ શરૂ થઈ જશે, જે 17 કે 18 સપ્ટેમ્બર સુધી આ વરસાદ ચાલશે અને ખૂબ વરસાદ આવશે. ઉપરાંત આ જે મોસમી પ્રણાલી છે એને લીધે 15 તારીખ આસપાસ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, નવસારી, આ બધા જે જિલ્લા દક્ષિણ ગુજરાતના છે એમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને સાથે સાથે સાગર કિનારાના જે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, જેમાં ભાવનગર આવે, અમરેલી આવે, ગીર સોમનાથ આવે, જુનાગઢ આવે, એમાં પણ વરસાદ જોવા મળશે અને 17-18 સપ્ટેમ્બરે આ વરસાદમાં વધારો જોવા મળશે. અને ક્યાં વધારો જોવા મળશે તો સૌરાષ્ટ્રના 2 ઊભા ભાગ કરીએ આપણે, આમ તો ગુજરાતના 2 ઊભા ભાગ કરીએ તો જમણી બાજુના સૌરાષ્ટ્રના ભાગમાં અને મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળશે. એમાં રાજકોટ ને સુરેન્દ્રનગરનો સમાવેશ થઈ જશે અને કદાચ બોટાદનો સમાવેશ થઈ જશે. જુનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ, આ બધે વરસાદ સારો આવશે. ગુજરાતમાં વરસાદનું આ જોર 20-21 તારીખ સુધી રહેશે અને પછી વરસાદની ગતિવિધિઓ ખાસ જોવા નહીં મળે એવું મારું માનવું છે. ક્યાંક છાંટા છૂટી થઈ શકે. જ્યારે 27 સપ્ટેમ્બરથી હાથીઓ બેસશે, એમાં ફરી ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થઈ શકશે, કારણ કે હાથીયાનું વાહન પણ મોર છે. હાથીને પાણી ગમે, મોરને પણ પાણી ગમે. આપણી વર્ષા ઋતુની ગણતરી નક્ષત્ર આધારિત છે, એટલે કેટલીક વખત હવામાન ખાતું ચોમાસાની વિદાય ઘોષિત કરી દે એ પછી પણ હાથીયામાં વરસાદ થતો હોય છે.
અને ત્યારે એકાદ બે નવરાત્રિ બાકી રહી હશે. તો મારું એવું માનવું છે કે આ વખતે નવરાત્રિમાં વરસાદ બહુ બગાડશે નહીં. નવરાત્રિ 5-5 નોરતા તો બહુ સારી રીતે માણસો લઈ શકશે, ક્યાંક વળી છાંટા પડે તો. પણ 27 તારીખથી હાથીઓ વરસવાની શક્યતા છે. એમાં નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન કદાચ નડે.